સવારમાં આ એક સંકેત મળે તો સમજી જજો, ભગવાન તમારી સાથે છે. મિત્રો, તમે ક્યારેય ધ્યાન આપ્યું છે? સવારમાં ઉઠતા જ કેટલાક સંકેતો આપણને મળે છે, પણ આપણે તેને અવગણીએ છીએ. પણ આજનો આ વિડીયો પૂરો જોશો તો તમારું જીવન બદલી શકે છે. જો તમે સવારમાં આંખ ખોલતા આ સંકેત જુઓ તો સમજી જજો કે ભગવાન તમારી પાસે છે અને તમને મોટી ખુશખબર મળવાની છે. મુખ્ય વાત શરૂ કરીએ. સવાર એ સમય હોય છે જ્યારે ભગવાનની શક્તિ સૌથી વધારે કાર્યરત હોય છે અને એ સમયે આપણને કેટલાક સંકેતો મળે છે જે સામાન્ય નથી હોતા. સંકેત નંબર 1, સૌથી ખાસ. જો તમે સવારમાં ઉઠતા જ તમારા મનમાં અચાનક શાંતિ અનુભવો, કોઈ ટેન્શન ન હોય, દિલ ખુશ લાગે અને અંદરથી પોઝિટિવ એનર્જી આવે, તો સમજી જજો ભગવાન તમારી સાથે છે. આનો અર્થ શું થાય? તમારા જીવનમાં કંઈક સારા બદલાવ આવવાના છે. તમારી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવાની છે અને ભગવાન તમને માર્ગ બતાવી રહ્યા છે. બીજો સંકેત. જો સવારમાં મંદિરની ઘંટીનો અવાજ સાંભળો કે કોઈ ભજન કાનમાં પડે, તો એ સીધો સંદેશ છે કે ભગવાન તમને યાદ કરી રહ્યા છે. ત્રીજો સંકેત ખૂબ જ શક્તિશાળી. જો તમે સવારમાં કોઈ દેવતાનું સ્વપ્ન જુઓ કે આંખ ખોલતા જ ભગવાન યાદ આવે, તો સમજી જજો તમારા ઉપર ખાસ કૃપા છે. પણ ધ્યાન રાખજો, આ સંકેતોને અવગણશો નહીં, મજાકમાં ન લો અને તરત ભગવાનનો આભાર માનો. શું કરવું જોઈએ? સવારમાં ઉઠતા જ જય માતાજી બોલો, 2 મિનિટ પ્રાર્થના કરો અને દિલથી ભગવાનને યાદ કરો. આ વાત બહુ ઓછા લોકોને ખબર છે. જે લોકો આ સંકેતોને સમજી જાય છે, તેમના જીવનમાં ચમત્કાર થાય છે. જો તમને પણ ક્યારેક આ સંકેત મળ્યો હોય તો કોમેન્ટમાં લખો, જય માતાજી. વિડીયો લાઈક કરો અને આવા જ ચમત્કારી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. અંતિમ વાત, ભગવાન હંમેશા આપણા સાથે હોય છે, પણ સંકેતો દ્વારા આપણને સમજાવે છે. બસ આપણે તેને ઓળખવાનું શીખવું પડે. જય માતાજી મિત્રો.
આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.